હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હિરેન સર નસીદ હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ 2024 એવન બેચ ની અંદર તો લેટ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ લેક્ચરની. તો હવે આજે તમારો જન્મદિવસ છે એમને દીપિકા બેન? ઓકે, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ચાલો, ઓકે. એની ટીપ ફોર રિપીટર વિદ્યાર્થીઓ માટે એક જ ટીપ છે, મહેનત કરો, બરોબર, રિવિઝન કરો પ્રોપર, બધી વસ્તુ આઈએમપી એમપી ગોતીને રાખો, ભેગું રાખો ને વાંચવા મળો, બરોબર. મારી પાસે કોઈ એમપી નો માગે પ્લીઝ. ચાલો, ઓકે ઓકે. જય માતાજી, જય પિતાજી, જય દાદાજી. ચાલો, સરસ, વેરી ગુડ. બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી જોડાઈ ગયા છે એવન બેચ ની અંદર. તો લેટ સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે કયું ચેપ્ટર રિવિઝન કરવાના છીએ? તો કે ચેપ્ટર નંબર 2, એસિડ અને બેઝ અને ક્ષાર, એનું આપણે ફૂલ રિવિઝન છે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. અસ્સલામ વાલેકુમ ઓલ ઓફ યુ ટુ. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. ચાલો, એ મારું નામનો પટેલપાલ. એ પટેલપાલ બેટા, હિરેન સર નહીં. તમે પછી હિરેન નો સ્પેલિંગ ખોટો લખ્યો પાછો તે. ચાલો, ચેપ્ટર 2, એસિડ બેઝ અને ક્ષાર. વેરી ગુડ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. પહેલા મારે ગુણભારની વાત કરવી છે કે આ જે ચેપ્ટર છે એમાંથી કેટલા ગુણનું તમને પરીક્ષાની અંદર પૂછાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમને ટોટલ 10 ગુણનું પૂછાવાનું છે, બરોબર. એમાંથી તમને 2 ગુણનું પૂછાશે સેક્શન એ ની અંદર, અને 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 8 ગુણનું તમને સેક્શન ડી માંથી પૂછાશે. એનો મતલબ કે 2 સવાલ સેક્શન ડી માં 4 માર્કના આની અંદરથી હશે. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો 2 જે છે એ હેતુલક્ષીઓ પણ તમને પૂછાવાના છે. તો યસ, ઇટ ઇઝ ધ વેરી બિગ ચેપ્ટર. આમાંથી નાનું નાનું કશું કરવાનું નથી, ખાલી 4 માર્ક ના કરો, પાસ. ખાલી એમસીક્યુ, ખાલી જગ્યા ખરા ખોટા કરો, 10 માંથી 10, એટલું જ કરવાનું. મોટા મોટા પ્રશ્નો તૈયાર કરી લેવાના, પછી કરવાના જલસા. બહુ જ ઈઝી ચેપ્ટર છે, બહુ જ સહેલું ચેપ્ટર છે. જોતા લાગે બહુ અઘરું છે, પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિને ગોળે મારી દેવાની, ફૂફા કરી દેવાની. પ્રવૃત્તિને શું કરી દેવાની? ફૂફા. અને જે હું તમને અહીંયા ભણાવું છું રિવિઝન, એ બધું રિવિઝન આપણે કરી લઈએ એટલે તમને આવડી જાય. ઓકે, ડન છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો હવે શરૂઆત કરીએ. તો શરૂઆત જ ક્યાંથી થાય છે? તો કે ભાઈ એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મોથી આપણે શરૂઆત કરીએ છીએ. એ બધાને આપણને ખબર છે કે ભાઈ એસિડનો ગુણધર્મ કેવો હોય? તો કે સ્વાદે ભાઈ તો ખાટા હોય છે, બરોબર. ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે, અને ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એ કોના ગુણધર્મો છે? તો કે એસિડના ગુણધર્મો છે. બેઝના ગુણધર્મો એક્ઝેક્ટ ઊંધા, કે ભાઈ સ્વાદે કેવા હોય? તો કે એક તો તુરા હોય ભાઈ, આપણે બધાને ખબર છે. બીજું, લાલ લિટમસ પત્રને કેવા બનાવે? તો કે ભૂરા બનાવવાનું કામ કરે. અને એ પણ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી છે એ વિદ્યાર્થી મિત્રો બનાવે છે. તો આટલી વસ્તુ જો તમને ખબર હોય તો આ સામાન્ય ગુણધર્મો પણ આપણે ભણી ગયા છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો સૂચકો. તો સૂચકો છે, મુખ્યત્વે 3 પ્રકારના સૂચકો હોય છે. એક તો કુદરતી સૂચકો, બીજું કૃત્રિમ સૂચકો, અને ચોથું છે ધ્રાણેન્દ્રિય સૂચકો. હવે આ કુદરતી સૂચકો કોને કહેવાય? કુદરતી સૂચક એટલે શું? તો કે કુદરતી સૂચક એટલે કે એવા સૂચકો કે જે આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય, બરોબર. આપણે બનાવતા નથી, પરંતુ ઓલરેડી કુદરતમાંથી જ આપણને મળતા હોય એવા સૂચકો ને કુદરતી સૂચકો કહેવામાં આવે છે. બીજા આવે છે, કોણ છે? તો કે ભાઈ કૃત્રિમ સૂચકો. કૃત્રિમ, કુત્રી નહીં, કૃત્રિમ. ઘણા બધા કે કુત્રી, કુત્રી નહીં, કૃત્રિમ. આ જે કૃત્રિમ સૂચકો છે વિદ્યાર્થી મિત્રો, આ કૃત્રિમ સૂચકો છે એ માનવો દ્વારા બનાવવામાં આવતા સૂચકો છે કે જે નો ઉપયોગ માણસો કરતા હોય છે. અને ત્રીજું છે ધ્રાણેન્દ્રિય સૂચકો. આ ધ્રાણેન્દ્રિય સૂચકો એટલે શું? તો કે ભાઈ નાક દ્વારા, બરોબર, સૂંઘીને આપણે જે છે એ કોઈ પણ પદાર્થ એસિડ છે કે કોઈ પણ પદાર્થ બેઝ છે એ ચકાસણી કરી શકીએ એવા જે સૂચકો છે એને ધ્રાણેન્દ્રિય સૂચકો વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. પરંતુ સર, સૂચકો એક્ઝેક્ટ કોને કહેવાય? એ તો પહેલા કયો અમને લોકોને, એક્ઝેક્ટ સૂચકો કોને કહેવાય? તો કે વિદ્યાર્થી મિત્રો, જે પદાર્થ, એ પદાર્થ એસિડ છે કે બેઝ છે એની ખાતરી કરે આપણને, એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે સાદી સાદી ભાષામાં સૂચકો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. તો એ વસ્તુ આપણા મગજની અંદર, એ વસ્તુ આપણા કોન્સેપ્ટ જે છે આપણો ક્લિયર હોવો જોઈએ. ક્લિયર? ઓકે ઓકે ભાઈ. અંકિતાબેન, અમને બધાને ખબર જ છે, તમારું નામ બતાવી જ છે અમને, તમારે લખવાની જરૂર નથી કે આઈ એમ અંકિતા. ઓકે, ચાલો.
ઓકે, ક્લિયર. ભગવાન આવી ગયા છે તમારા માટે? ક્યાં અજીભાઈ, કયા ભગવાન તમારા માટે એવા છે? હે અજીભાઈ, તમારા માટે ભગવાન? એ ભાઈ, હું ભગવાન નથી ભાઈ. હું સામાન્ય માણસ છું ભાઈ, તમારી જેમ. બરોબર, હું કઈ ભગવાન ભગવાન છું નહીં ભાઈ, હું માણસ છું. મારે ઘરવાળી છે ભગવાન. એ હેરાન કરે છે મારી, સમજાણ? હા, મારા માટે તો એ જ ભગવાન છે, સુખ કરતા દુઃખ કરતા વાર્તા વિઘ્નાચી. બરાબર, બધું ઈ જ છે જે છે એ ભાઈ. ઘણી વખત એવું થાય, ઘણી વખત કેવું થાય કે જ્યારે તમારી લગ્ન ન થયા હોય ને તમારી હગાઈ ન થઈ હોય ને કાંઈ ન થયું હોય ને, ત્યારે તમને છે ને બહુ મજા આવે. ઓહો ભાઈ, શું કરતી છે મારી ઘરવાળી હે અત્યારે, ક્યાં રખડતી છે મારી ઘરવાળી અત્યારે, શું થતું છે? અને જેવા લગ્ન થઈ જાય ને અથવા તો જેવી હગાઈ થઈ જાય ને પછી એમ થાય કે આની કરતા જે કરતી હતી કરતી રહીને તો હાર, ખોટી ધિરાણ કરવા આવી. સમજાણું? પાછા તમે કોઈ કઈ ન દેતા હોય ને મેસેજ બેસેજ કરીને કઈ, પાછો વારો પડી જાય મારો, ઘરે પાછું જવાનું છે મારે, બરાબર, લગ્ન બાકી છે જે મારા. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું આપણા સૂચકો. હવે આગળ આપણે ચર્ચા કરીએ તો આપણને બધાને ખબર છે કે જોઈએ ચાલો કે કુદરતી સૂચકો કયા કયા હોય. એક તો લિટમસ પેપર, સાદું સિમ્પલ, આપણને બધાને ખબર છે કેવું હોય. હળદર, એ પણ એક સૂચક છે. પછી હાઇડ્રાન્જિયા, એક પ્રકારની વનસ્પતિ છે જેનો ઉપયોગ થાય સૂચક તરીકે. લાલ કોબીજના પાન અને એની સાથે સાથે જેરાનિયાની રંગીન પાખડીઓ, એ પણ એક વનસ્પતિ છે જેનો ઉપયોગ થતો હોય છે. અહીંયા તમને ફોટોગ્રાફ બતાવું છું, આ લિટમસ પેપરો. આ લિટમસ પેપરો તમે નાના હોય ત્યારથી તમે જોતા આવતા હોય, છઠ્ઠા ધોરણમાંથી ભણતા હોય. ત્યાર પછી ટર્મરિક પાવડર. ટર્મરિક પાવડર એટલે શું થાય તો કે ભાઈ હળદરનો પાવડર. હળદર છે એ શું કરે તો કે ભાઈ બેઝમાંથી બેઝ નાખો તો એ લાલ થઈ જાય, બરોબર, અને એસિડ હોય તો એ રંગ પરિવર્તન બતાવે નહીં. બીજું છે આ તમે લાલ કોબીજના પાન, બરોબર, લાલ કોબી આવે ને આપણે કેમ ઘરે કોબી આવે એમ લાલ કોબીજ આવે, એના પાન. બીજું આ તમે જોઈ રહ્યા છો કે આ કોણ છે તો કે હાઇડ્રાન્જિયા છે, અને આ તમે જોઈ રહ્યા છો જેરામિયાના પુષ્પો છે કે જેની મદદથી, એની પાંદડીઓની મદદથી પણ આપણે શું કરી શકીએ તો કે સૂચકનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી આવે છે કૃત્રિમ સૂચકો. ભાઈ કૃત્રિમ સૂચકો બે પ્રકારના હોય છે આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે પ્રમાણે. એક તો મિથાઇલ ઓરેન્જ અને બીજું છે એ ફિનોપ્થેનિન. બે પ્રકારના હોય છે, બરોબર. તો એસિડ અને બેઝની પરખ માટે કૃત્રિમ સૂચકો વપરાય છે જેનું નામ છે એ મિથાઇલ ઓરેન્જ, અને બીજાનું નામ છે શું છે તો કે ફિનોપ્થેલિન. તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, ફોટાઓ તમને જે દેખાય છે, પહેલો ફોટો તમે જોઈ રહ્યા છો એ શું છે બેટા તો કે એ ફિનોપ્થેલિન છે. શું છે તો કે ફિનોપ્થેલિન છે. અને અહીંયા તમે એની બાજુમાં તમે જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, આ છે ને એ મિથાઇલ ઓરેન્જ છે. તો આ ફિનોપ્થેલિન છે, આ મિથાઇલ ઓરેન્જ છે. વિદ્યાર્થી મિત્રો, ફિનોપ્થેલિન છે કે રંગવિહીન પ્રવાહી હોય છે, પરંતુ જ્યારે એસિડ અથવા બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણને અલગ અલગ પ્રકારના રંગ આપતા હોય છે. ઓકે, ત્યાર પછી ધ્રાણેન્દ્રિય સૂચકો પણ ત્રણ પ્રકારના હોય છે. એક તો વેનીલા, અર્ગ, ડુંગળી અને લવિંગ, બરોબર. હવે આ જે છે ધ્રાણેન્દ્રિય સૂચકો, જો તમે જોઈ રહ્યા છો કે ભાઈ અહીંયા તમે જે તમને દેખાય છે, બરોબર, આ જે તમે જોવો છો વેનીલા અર્ક બનાવવા માટે વપરાતી વનસ્પતિ, એમાંથી આ વેનીલા અર્ક બને, બરોબર. અને આ લવિંગ અને એની સાથે સાથે બીજા કોનો ઉપયોગ થાય છે તો કે ભાઈ ડુંગળીનો પણ ઉપયોગ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા આપણા પ્રયોગો, બરોબર. તો આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એક પ્રવૃત્તિ આવે છે, અને એ પ્રવૃત્તિ શું છે તો કે ભાઈ તમને એવું પૂછે કે ભાઈ જ્યારે ઝિંક ધાતુની મંદ HCl કે મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે, પણ મંદ HNO3 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી. કેમ તો કે ભાઈ આપણને બધાને ખબર છે કે જ્યારે પણ મંદ HCl હોય અથવા તો મંદ H2SO4 હોય અને એની સાથે જ્યારે ઝિંક પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન છે એ દૂર થાય છે. એની જગ્યાએ જોડાય છે કોણ તો કે આ ઝિંક છે એ ક્લોરીન સાથે જોડાય છે અને શું બનાવે ZnCl2, એટલે કે ઝિંક સલ્ફેટનો એક ક્ષાર બનાવે છે. એવી જ રીતે અહીંયા તમે જુઓ છો તો અહીંયા પણ શું થાય છે તો કે હાઇડ્રોજન દૂર થાય છે, એની જગ્યા કોણ લે છે તો કે ઝિંક છે પોતે લઈ લે છે અને શું બનાવે છે ZnSO4 અને H2. પરંતુ બંધુ કિંતુ બંધુ પંતુ બંધુ લંદુ શું થાય છે તો કે આ જે મંદ HNO3 છે એની અંદર છે એ જ્યારે ઝિંક ધાતુ પ્રક્રિયા કરે છે એની સાથે ત્યારે હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થતો નથી. શું કામ નથી થતો? કારણ કે આ જે HNO3 છે ને પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેવા છે બેટા? કેવા છે બેટા તો કે પ્રબળ, વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન કરતા છે. કેવા છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલા માટે આવું થાય છે. અને આથી તે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુનું H2O માં ઓક્સિડેશન કરે છે, બરોબર. એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય કરો પણ એમાં એનું રૂપાંતર કેમાં થઈ જાય? પાણીમાં રૂપાંતર થઈ જાય, એટલા માટે આવું થાય છે, બરોબર. ચાલો, હા હા, ઓકે ઓકે, બરોબર છે. હા, બરોબર. ચાલો, બીજું કે કઈ ધાતુઓ છે એ મંદ
એસિડ સાથે H2 વાયુ મુક્ત કરે છે અને કઈ ધાતુઓ મંદ એસિડ સાથે H2 વાયુ મુક્ત કરતી નથી એ સમજાવો. તો આપણને બધાને ખબર છે કે ભાઈ જે ઝિંક છે, બરોબર, ત્યાર પછી Mg જેને આપણે મેગ્નેશિયમ કહીએ છીએ, ત્યાર પછી Fe, બરોબર. આ બધી જે તમે ધાતુ જોઈ રહ્યા છો, આ બધી ધાતુઓ છે એ આ HCl સાથે H2SO4 સાથે પોતે મંદ અચ્છા કેવા મંદ એસિડ છે. આ બધા કેવા છે? મંદ એસિડ. આ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરે અને પોતે શું આપે છે? તો કે એક તો આપણને ક્ષાર આપે અને સાથે સાથે અને ક્ષાર અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. અહીંયા પણ એવું જ છે, MgCl2 જે ક્ષાર છે, અહીંયા તમે જોવો છો એ પણ એ હાઇડ્રોજન વાયુ છે. અહીંયા પણ એવું જ છે. જો આ શું છે? તો કે ક્ષાર છે. અહીંયા છે હાઇડ્રોજન વાયુ છે. પરંતુ પરંતુ આ જે Cu છે, Cu, બરોબર, એ Cu પોતે છે એ શું કરે છે? તો કે એ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે એ ભાઈબંધ છે એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરતો નથી. શું કામ નથી કરતો? એની પાછળનું કારણ છે આ કેવું છે? તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે કે નથી? બરોબર, એટલા માટે. બરોબર ભાઈ જય સરળ બેટા. હવે આવા પ્રશ્નો અત્યારે તમે પૂછો તો લિટરલી તમારે જે છે એ ટોપર બેચ જોવી જોઈએ. જૂના લેક્ચર તમે જો જોઈન કર્યા હોય તો બેટા મંદ એસિડ એટલે શું તમને ખબર નથી તો રિયલી તમે આ ચેપ્ટર ભણ્યા જ નથી, તમે 9મું ધોરણ જ નથી ભણ્યા એવું કહીએ તો પણ ચાલે. બરોબર. બાલો ગજબ બેઇજ્જતી હે ભાઈ, ગજબ બેઇજ્જતી હે ભાઈ. થોડુંક તો હવે તૈયારી કરો. હવે તમે પૂછો મંદ એસિડ એટલે શું, તો વિદ્યાર્થી મિત્રો બહુ ખરાબ લાગે. મંદ એસિડ કોને કહેવાય તમને ન ખબર હોય તો રિયલી તમારે નહીં. પ્રશ્ન હોય બરોબર છે, વ્યાજબી છે, પૂછાય પણ ખરા. પ્રશ્નો તમને થતા હોય તો પૂછવા પણ જોઈએ, એમાં કઈ ખોટું નથી. પરંતુ જે જગ્યાએ તમે પ્રશ્ન પૂછો ને જગ્યાને પહેલા જુઓ. તમે કઈ જગ્યાએ ઉભા રહીને તમે પ્રશ્ન પૂછો છો. તમે મંદ એસિડ અને સાંદ્ર એસિડ વચ્ચે તફાવત નથી ખબર તો આ ચેપ્ટરમાં તમને નહીં ખબર પડે. બરોબર, ચાલો જોઈએ આગળ. ત્યાર પછી આપણે ભણ્યા ત્યાં તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ દ્વારા સમજાવો. કે ભાઈ જ્યારે એસિડ હોય, બરોબર, અને બેઝ હોય, આ બંને જ્યારે ભેગા થાય અને ભેગા થઈને ક્ષાર અને પાણી બનાવે તો એવી જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? તો કે તટસ્થીકરણની પ્રક્રિયા કહીએ. શું કહીએ? તટસ્થીકરણની પ્રક્રિયા. ઉદાહરણ પણ આપ્યું છે કે ભાઈ NaOH છે એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એની પ્રક્રિયા પાણી સાથે જ્યારે થાય છે ત્યારે શું બને છે? તો કે એક તો NaCl બને જે પોતે ક્ષાર છે અને H2O બને જે પોતે પાણી છે. એવી જ રીતે બીજી પણ અહીંયા તમે જુઓ KOH, આ એક બેઝ છે, બરોબર, અને આ H2SO4 આ એક એસિડ છે. આ બંને ભેગા થઈને પ્રક્રિયા કરે ત્યારે K2SO4 એટલે કે એક પ્રકારનું ક્ષાર છે એ બનાવે છે અને એની સાથે સાથે છે એ H2O એટલે કે પાણી પોતે બનાવે છે. અને આ પ્રક્રિયા આપણે શું કહીએ છીએ? તટસ્થીકરણની પ્રક્રિયા, જેમાં એસિડ અને બેઝ ભેગા થઈને પોતે ક્ષાર અને પાણીનું નિર્માણ પોતે કરતા હોય છે. બરોબર, ક્લિયર છે? ત્યાર પછી આપણે ભણવાનું છે બેઝ ઓક્સાઇડ કોને કહેવાય, અથવા તો ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ હોય. બરોબર, તો કે જે ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને બેઝ બનાવતા હોય તેવાને આપણે બેઝિક ઓક્સાઇડ કહીએ છીએ. જે ઓક્સાઇડ છે, બરોબર, કોઈ પણ આપણી પાસે ઓક્સાઇડ હોય એ કોની સાથે પ્રક્રિયા કરે? તો કે પાણી સાથે પ્રક્રિયા કરે અને જો બેઝ બનાવે તો એવા જે ઓક્સાઇડ છે એને શું કહેવાય? ધાત્વિય ઓક્સાઇડ, ધાત્વિય ઓક્સાઇડ અથવા તો બેઝિક ઓક્સાઇડ. બરોબર, અહીંયા તમે જુઓ કે અહીંયા તમે જુઓ છો ઓક્સાઇડ છે, આ કયો છે? સોડિયમ ઓક્સાઇડ છે ને. આ સોડિયમ ઓક્સાઇડ, સોડિયમ ધાતુનો ઓક્સિજન જોડાયેલો છે. બરોબર, બરોબર ભાઈ. એમાં ક્લોરીન આવતો હોય છેલ્લે, પછી SO4 આવતો હોય. એ બધા છે ને ક્ષાર પરિવારના સભ્યો છે. બરોબર, ક્લિયર? એટલા માટે બેટા ધ્રુવી એવું કહી શકીએ આપણે. આ જે સોડિયમ ઓક્સાઇડ છે, આ પાણી છે, આ બંને વચ્ચે પ્રક્રિયાથી શું બનાવ્યું? NaOH બનાવ્યો. હવે આ NaOH કેવો છે? તો કે બેઝ છે કે નથી? બેઝિક પદાર્થ છે કે નથી? બરોબર, બેઝિક પદાર્થો છે કે નથી? બન્યો કે નથી? હા છે. એટલા માટે તો ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવ કેવો હોય? તો કે બેઝિક હોય છે. જેમ કે તમે જોઈ રહ્યા છો Na2O, MgO, CaO, BaO, એટલે આ બધાને કેવા કહેવાય? બેઝિક ઓક્સાઇડ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. ત્યાર પછી એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય ભાઈ? તો કે ભાઈ અહીંયા આપણને બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ ઓક્સી શું છે? તો કે ઓક્સાઇડ હોય એ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? તો કે ભાઈ એસિડ બનાવતો હોય. બરોબર, અને પાણી સાથે પોતે પ્રક્રિયા કરીને એસિડ બનાવતો હોય તો એવો જે ક્ષાર છે અથવા તો એવો જે ક્ષાર તો નહીં પણ એવો જે ઓક્સાઇડ છે એને આપણે શું કહીએ છીએ? તો કે વિદ્યાર્થી મિત્રો એને આપણે એસિડિક ઓક્સાઇડ અથવા તો એને આપણે અધાત્વીય ઓક્સાઇડ કહીએ છીએ. જેમ કે તમે જુઓ સલ્ફર છે, સલ્ફર ડાયોક્સાઇડ,
આ સલ્ફર ડાયોક્સાઇડ કોની સાથે પ્રક્રિયા કરે તો કે પાણી સાથે પ્રક્રિયા કરે છે કે નથી કરતો? હે એ પાણી સાથે પોતે પ્રક્રિયા કરે અને H2SO3 એટલે કે સલ્ફ્યુરસ એસિડ બનાવે. શું બનાવે? સલ્ફ્યુરસ પોતે એસિડ બનાવે છે. તો આ પણ તમે જે પ્રક્રિયા જોવો છો એમાં એસિડ બન્યો કે નો બન્યો? બરોબર. પણ આ શું છે? અધાત્વીય ઓક્સાઇડ છે કે નહીં? અહીંયા સલ્ફર છે. સલ્ફર કેવો છે? અધાતુ છે. અને ઓક્સિજન જોડાયેલો છે એટલે કે અધાત્વીય ઓક્સાઇડ. એ પ્રક્રિયા કરીને શું બનાવે તો કે સલ્ફ્યુરસ એસિડનું નિર્માણ કરે છે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે વિદ્યાર્થી મિત્રો, એ પણ કોની સાથે પ્રક્રિયા કરે તો કે ઓકે કાર્બન ડાયોક્સાઇડ સાથે પોતે પ્રક્રિયા કરે. એસિડ બેઝ જ્યારે ભેગા થાય ત્યારે શું બનાવે તો કે ક્ષાર અને પાણીનું પોતે નિર્માણ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણો પણ આપ્યા છે, જેમ કે SO2 છે, Cl2O7 છે, O7 છે અને N2O5 છે વિદ્યાર્થી મિત્રો. બરોબર. ચાલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રશ્ન પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાને ઘણી વખત પૂછાય પણ છે. સર સાંજે જમીને સ્લીપ બહુ આવે છે, એનું કારણ ખારી પેટનું ખાઈએ તો ભૂખ નીંદર જ આવે ને ભાઈ. બરોબર. ભણતી વખતે કઈ ખવાય જ નહીં ભાઈ. ખારી પેટનું દાબો, થોડુંક ઓછું ખવાય. ઓછું ખાવ તો તમને થોડીક ઓછી નીંદર આવે, વધારે ખાવ તો વધારે નીંદર આવે ભાઈ. તમારા ઉપર હોય, શું ખવાય બધું ખવાય ભાઈ. ચાલો બીજો પ્રશ્ન છે કે ભાઈ આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ ઓક્સિજનની માફક વર્ગીકૃત થતા નથી, સોરી એસિડની માફક વર્ગીકૃત થતા નથી, સાબિત કરો. ભાઈ આપણને બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ એસિડ હોય એમાં H+ આયન મુક્તપણે આવેલા હોય તો એને આપણે શું કહીએ તો કે એ પોતે વિદ્યુતનું વહન કરી શકે, અને વિદ્યુતનું વહન કરે તો એની અંદર છે એ વિદ્યુત પ્રવાહ પસાર થાય. બરાબર. અહીંયા તમને બતાવ્યો છે કે ભાઈ આલ્કોહોલ છે અને ગ્લુકોઝ છે, એની અંદર હાઇડ્રોજન વાયુ હોવા છતાં, બરોબર, હાઇડ્રોજન હોવા છતાં એ એસિડ શ્રેણીમાં વર્ગીકૃત થતું નથી. શું કામ તો કે એની અંદર આ જે H+ આયન છે અથવા તો એ પોતે OH આયન એ ધરાવતા નથી, એટલા માટે આવું થાય છે. ક્લિયર છે? ચાલો તો આ વસ્તુ પણ તમને ખબર છે. બીજું મંદન પ્રક્રિયા કોને કહેવાય સમજાવો ભાઈ. મંદનની પ્રક્રિયા પણ તમારે લોકોએ સમજવી જરૂરી છે કે ભાઈ આપણને બધાને ખબર છે કોઈ એસિડ ને બેઝ હોય એમાં આપણે પાણી છે એ મિશ્રણ કરીએ, બરોબર, અને એ મિશ્રણ થાય અને મિશ્રણ થવાથી શું બને તો કે મંદ થાય. જે સાંદ્ર હોય શું થાય? મંદ થાય. જેમ કે અહીંયા જુઓ કે ભાઈ સાંદ્ર HNO3 હોય અને અથવા તો H2SO4 હોય, એને આપણે પાણીમાં ખૂબ જ ધીમે ધીમે સતત હલાવતા રહીએ તો આપણને શું મળે? સાંદ્ર HNO3 મળે. બરોબર. એ જે છે એ સાંદ્રતા ઘટી જાય અને છેવટા દ્રાવણ કેવું બની જાય? મંદ બની જાય. જે કોઈ હમણાં પ્રશ્ન પૂછ્યો હતો ને મંદ કોને કહેવાય, બરોબર. તો મંદની પ્રક્રિયા છે. ત્યાર પછી સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે? આપણને બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ સાંદ્ર એસિડ હોય, બરોબર, એને તમે જો પાણીમાં ન ઉમેરો પરંતુ સાંદ્ર એસિડની અંદર તમે પાણી નાખો તો શું થાય તો કે એસિડના છાંટા ઉડે અને ઉડવાથી તમારી સ્કિનને નુકસાન થાય, અથવા તો જે બીકર છે ફાટે. આપણને બધાને ખબર છે કે ભાઈ એસિડ અને પાણી જ્યારે ભેગા થાય ત્યારે એમાંથી પુષ્કળ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે, બરોબર. અને આ પુષ્કળ માત્રામાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે તો એ ઉર્જા ઉત્પન્ન થઈ વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો છો કે ભાઈ ઉર્જા ઉત્પન્ન થવાને કારણે જે પાત્રમાં ભરેલું છે એ પાત્ર ફૂટી પણ જાય, બની શકે. તો ફૂટી જાય તો એ બધું એસિડ આપણા હાથમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે જ સાંદ્ર એસિડને હંમેશા માટે મંદ કરતી વખતે તેને પાણીમાં છે એ શું કરવામાં આવે છે? ઉમેરવામાં વિદ્યાર્થી મિત્રો આવતું હોય છે. ત્યાર પછી આવે છે પીએચ માપક્રમ, જે આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો પીએચ માપક્રમ શું છે તો કે કોઈ પણ પદાર્થ એસિડિક છે અથવા તો કોઈ પણ પદાર્થ બેઝિક છે એની ચકાસણી કરવા માટે વૈજ્ઞાનિકોએ છે એક પીએચ માપક્રમ બનાવવામાં આવ્યો. એમાં જે પી છે જેનો મતલબ શું થાય છે તો કે પોટેન્સ, શું થાય છે? પોટેન્સ, જેનું નામ છે શક્તિ, અને H મતલબ હાઇડ્રોજન આયન. તો જે દ્રાવણની અંદર H આયનની શક્તિ વધારે હોય એટલે કે H+ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હોય એની પીએચ કેવી હોય તો કે ઓછી હોય. અને જે દ્રાવણની અંદર H+ આયનની સાંદ્રતા ઓછી હોય પરંતુ OH- ની સાંદ્રતા વધારે હોય તો એ જે દ્રાવણ છે એની પીએચ આપણને કેટલી મળે વિદ્યાર્થી મિત્રો તો કે આપણને છે એ 7 થી લઈને વધુ મળે છે. તો પીએચ માપક્રમ છે 1 થી 14 જે છે 0 થી 14 જે છે ગણવામાં આવે છે. એમાંથી 0 થી લઈને 7, 0 થી લઈને 7 આ જે વચગાળો છે એને આપણે શું કહીએ છીએ તો કે એસિડિક સ્વભાવ ધરાવતા દ્રાવણો કહીએ, કે જે આયનની અંદર શું હોય તો કે H+ આયન છે એની સાંદ્રતા વધારે હોય છે.
વાહ રિધમભાઈ વાહ. બરોબર. એમાં સાહેબ ને હજી વાગે ને તો વધારે નીંદર ઓછી આવે, સમજો ને. સાહેબ ના વાગે ને તો હજી વધારે આવે. બરોબર. વાહ ગોંડલિયા વાહ, મોજ કરી દી. ચાલો, તો આ જે પીએચ માપક્રમ છે એ 0 થી 7 જેની પીએચ હોય એને આપણે એસિડિક પદાર્થ કહીએ છીએ. જેની પીએચ 7 હોય એને આપણે બેઝિક પદાર્થ કહીએ છીએ. જેની 7 કરતા વધુ હોય એને આપણે શું કહીએ છીએ બેટા? તો કે બેઝિક પદાર્થો વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. તો આ જે છે આપણને બધાને ખબર છે એ શું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાની જરૂરિયાત છે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. તો દૈનિક જીવનમાં પીએચ નું મહત્વની આપણે ચર્ચા કરીએ તો ઘણા બધા જીવનમાં આપણે પીએચ નું મહત્વ છે. પેલું છે એ છે સજીવોના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. તો કે નોર્મલ કોઈ માણસ હોય એની દેહ ધાર્મિક ક્રિયા કરવી હોય તો એની શરીરની પીએચ કેટલી હોવી જોઈએ? તો કેટલી હોવી જોઈએ? 7 થી લઈને 7.8 સુધી. બરોબર. સામાન્ય જે આપણું પાણી હોય એની પીએચ પણ કેટલી હોય? 7 હોય છે. પરંતુ જે વરસાદનું પાણી હોય એ વરસાદના પાણીની પીએચ છે એ 5.6 જેટલી હોય અથવા તો 5.6 કરતા ઓછી હોય તો એવા વરસાદના પાણીને આપણે શું કહીએ છીએ? તો કે એસિડ વર્ષા વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ. અને આ એસિડ વર્ષા જ્યારે પ્રાણી જળચર પ્રાણીઓ છે એ જે રહેતા હોય છે એ જે પાણીમાં ભળે તો એ ઘણું બધું સજીવો સૃષ્ટિઓને નુકસાન થાય. એટલા માટે સજીવોના અસ્તિત્વમાં જે છે વિદ્યાર્થી મિત્રો આનું મહત્વ છે એ ખૂબ જ આવશ્યક છે, ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી જે જમીનમાં પીએચ નું મહત્વ આપણને બધાને ખબર છે કે ભાઈ જમીન છે પોતે તટસ્થ હોય તો એની ઉપર ઉગનારા જે વનસ્પતિઓ છે એ પ્રોપર ઉગી શકે, સારી રીતે ઉગી શકે અને એને એક પણ પ્રકારના રોગ થાય નહીં અને એક પણ પ્રકારની ઈજા ન થાય, એનાથી પોતે સારી રીતે ઉગી શકે. તો નોર્મલ જે જમીન હોય બરોબર એની પીએચ કેટલી હોવી જોઈએ? તો કે 6.5 થી લઈને 7.3 આટલી પીએચ વાળી જમીન હોય તો એની અંદર છે વનસ્પતિનો વિકાસ પ્રોપર સારી રીતે થઈ શકે. પરંતુ વિદ્યાર્થી મિત્રો શું થાય છે તો કે ભાઈ જે એસિડિક જમીન હોય તો એમાં છોડ બળી જાય. બેઝિક જમીન હોય તો એમાં પણ છોડ છે એ મૃત્યુ પામે. તો એસિડિક જમીન હોય એને આપણે છે એ લાઈમ એટલે કે ચૂનાનો પથ્થર નાખીએ તો એ પોતે તટસ્થ થઈ જાય છે. અને જો બેઝિક જમીન હોય તો એને તટસ્થ કરવા માટે આપણે જીપ્સમ જેને આપણે ચીરોડી કહીએ છીએ બરોબર CaSO4H2O નો પોતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્લિયર થાય છે? તો આ છે જમીનમાં પીએચ નું મહત્વ. ત્યાર પછી આવે છે પાચનમાં પીએચ નું મહત્વ. પાચનમાં કેમાં? તો કે પાચનની અંદર પીએચ નું મહત્વ. તો કે આપણને બધાને ખબર છે કે આપણું જે જઠર છે બરોબર એ પાચનનું મુખ્ય કાર્ય કરતું હોય છે. જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ છીએ બરોબર, જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ ત્યારે શું થાય તો કે ભાઈ એ જે છે જઠર છે પોતે જઠર રસ ઉત્પન્ન કરે. એ જઠર રસની અંદર શું હોય તો કે HCl હોય ને, હાઇડ્રોક્લોરિક એસિડ હોય. અને આ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે વિદ્યાર્થી મિત્રો એ એટલું બધું સાંદ્ર હોય છે કે જે આપણા ખોરાકને એસિડિક બનાવે છે ને આપણને પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ ઘણી વખત છે આપણે વધારે પડતું તેલોદીકૃત પદાર્થ ખાઈ લઈએ અથવા તો ઘણી બધી વખત એવું બધું રીતનું ખાઈ લઈએ તો જેનાથી શું થાય તો કે ભાઈ જેનાથી જે વિદ્યાર્થી મિત્રો એ ખોરાક છે બરોબર એનું પાચન કરવા માટે વધારે એસિડ ઉત્પન્ન થાય અને વધારે પડતા એસિડ ઉત્પન્ન થવાને કારણે આપણા જઠરના ભાગ ઉપર આપણને દર્દ અને ઘણી બધી બળતરાઓ થતી હોય છે. તો આ દર્દ અને બળતરાઓ થાય છે એને જ આપણે એસિડિટી કહીએ છીએ. અને એસિડિટીના નિવારણ માટે આપણે કોઈ પણ એક પ્રતિ એસિડ એટલે કે જે પદાર્થ એસિડ સાથે પ્રક્રિયા કરી એનું ક્ષાર અને પાણી બનાવે એવું કોણ છે તો કે ભાઈ બેઝ જ છે. તો એ પદાર્થનો આપણે ઉપયોગ કરીએ છીએ અને તટસ્થીકરણની પ્રક્રિયા થાય અને એનાથી આપણને રાહત થાય. જેમ કે ખાવાનો સોડા જેને આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહીએ છીએ અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા જેને આપણે MgOH ટ્વાઇસ કહીએ છીએ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. પરીક્ષામાં આવું પૂછાઈ શકે હો. આઈએમપી છે. ચાલો, ત્યાર પછી દાંતનું ક્ષયન. તો કે આપણી મોઢાની જે પીએચ હોય બરોબર એ જો 5.5 થી ઘટી જાય, શું થઈ જાય? ઘટી જાય ત્યારે દાંતનું ક્ષયન એટલે કે દાંતનો સડો છે એ થવાની શરૂઆત થાય છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણું દાંત હોય છે અને ઉપરનું જે પડ હોય છે એ કેનું હોય? કેલ્શિયમ ફોસ્ફેટનું હોય જેને આપણે CH3PbO452 લખીએ, જે કઠિન પદાર્થનું બનેલું હોય છે. બરોબર. પાણીમાં ન ઓગળે પરંતુ જો મોની પીએચ છે એ 5.5 કરતા ઘટી જાય તો શું થાય તો કે પડ ખવાઈ જાય અને ખવાઈ જાય એટલે કે એનું સડવા માંડે અને જ આપણે દાંતનું ક્ષયન કરીએ છીએ. છેલ્લું આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો મોંની પીએચ છે એમાં બેક્ટેરિયા હોય અને આપણે જ્યારે જમીએ ત્યારે એ મોંમાં બાકી રહેલો જે ખોરાક હોય એના કણોને ખાય અને એનું શર્કરામાં વિઘટન કરે અને એસિડ પોતે ઉત્પન્ન કરે બરાબર, જેનાથી દાંતનું ક્ષયન થાય છે. અટકાવવા માટે આપણે શું કરવું પડે તો કે દંતમંજન કરવું પડે ભાઈ. શું કરવું પડે?
ટૂથપેસ્ટનો આપણે ઉપયોગ કરવો પડે, દંતમંજનનો આપણે ઉપયોગ કરવો પડે અને આવું થઈ જાય છે. ત્યાર પછી મધમાખીના ડંખની રાહતમાં ઉપચાર. મધમાખી હોય, મધમાખી બરોબર, તો મધમાખી પણ છે આપણને ઘણી વખત કવડે, બટકું ભરી જાય ટંગ. આ જે મધમાખી છે વિદ્યાર્થી મિત્રો, એ મધમાખી છે આપણને કવડે તો એના ડંખની અંદર એસિડ હોય છે, અને એસિડ જ્યારે આપણા શરીરની અંદર દાખલ થાય ત્યારે આપણને ખૂબ જ બળતરા થાય, ઈજા આપણને થાય. તો એના માટે તમે જો એ મધમાખીનો ડંખ તમને લાગ્યો હોય તો જે ડંખ લાગ્યો હોય એની ઉપર તમે જો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા તમે એડ કરી દો, બરોબર, તો એ ત્યાં શું થાય તો કે એસિડ અને બેઝ ભેગા થાય, અને ભેગા થઈને તટસ્થીકરણની પ્રક્રિયા થાય, અને તટસ્થીકરણની પ્રક્રિયા થઈને બરોબર જે છે એ તમારું એસિડ જે છે એનું ઝેર છે દૂર થાય છે, આવું થતું હોય છે. જેમ કે કોવચ નામની એક વનસ્પતિ છે, તૃણીય વનસ્પતિ છે, બરોબર, એના પાંદડાના જે ડંખ હોય એ મારતા રોમ ની અંદર મિથેનોઇક એસિડ હોય. શું હોય? મિથેનોઇક એસિડ. તો એના સ્પર્શથી પણ આપણને દાહક દર્દ જે છે એ અનુભવાય છે. તમને અહીંયા નામ આપ્યા છે કુદરતી એસિડના, બરોબર, વિનેગર છે, સંતરું છે, આંબલી છે, ટમેટું છે, પછી ખાટું દૂધ એટલે કે જેને આપણે દહીં કહીએ છીએ, ત્યાર પછી લીંબુ, કેડીનો ડંખ અને કોવચનો ડંખ. એમાં કયા કયા એસિડ हाजिर છે, कौन से एसिड उसमें हाजिर है वो यहाँ पे लिखा है. ओके, चलो મીઠું નો ચાલે ભાઈ. અહીંયા હું છેલ્લા થોડાક દિવસોથી હું નોટિસ કરું છું કોમેન્ટ બોક્સની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે કારણ વગરની ખોટી કોમેન્ટ કરે છે, ખોટે ખોટું લખવાનું પાછું ચાલુ થઈ ગયું છે. તો પ્લીઝ મહેરબાની કરી બંધ કરી દો, બાકી હું લેક્ચર બંધ કરીને ગયો જાય બધું અધૂરું રહી જાય. રિવિઝન બેચમાં ક્વેશ્ચન ન થવા જોઈએ. હા, રિવિઝન બેચમાં ક્વેશ્ચન ન થવા જોઈએ. ધીસ ઇઝ ધ રિવિઝન બેચ. ના પાડું છું તોય જ કોમેન્ટ થાય છે ભાઈ. હે ભાઈ ઠક્કર બેટા રિવિઝન બેચ છે, રિવિઝન બેચ ટોપર બેચ છે. કોમેન્ટ બંધ જોઈ મારે. અવાજ કપાતો હોય ટેકનિકલ ટીમને ફોન કરો, 992445 તમને આપેલા જ નંબર એની ઉપર ફોન કરો. ક્ષાર પરિવારનો અર્થ આપણે સમજવો જરૂરી છે કે ભાઈ ક્ષારની અમુક પરિવારો હોય છે, જેમ આપણા પરિવારોમાં ક્ષારના પણ પરિવારો હોય. તો કે ભાઈ એક સમાન ધન અને એક સમાન ઋણ આયનો ધરાવતા હોય એને આપણે શું કહીએ તો કે ક્ષાર પરિવારો વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ. જેમ કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે સોડિયમ ક્ષાર પરિવાર છે. એમાં જુઓ તમે કે જેમાં જે ક્ષારની અંદર સોડિયમ હોય એને આપણે સોડિયમ ક્ષાર પરિવાર કહીએ, બરોબર. અહીંયા તમે જુઓ ક્લોરાઇડ ક્ષાર પરિવાર છે, જે સંયોજનની અંદર ક્લોરીન હોય એને આપણે શું કહીએ? ક્લોરીન ક્ષાર પરમાણુ કહીએ. મેગ્નેશિયમ ક્ષાર પરિમાણના પરિવારના સભ્યો છે, જેમ કે મેગ્નેશિયમ, બરોબર. તો સંયોજનોમાં એક સમાન છે એ ધનમૂલક હોય અથવા તો ઋણમૂલક હોય એને આપણે શું કહીએ છીએ તો કે ક્ષાર પરિવારો કહીએ છીએ. હવે આવે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ, બરોબર. તો ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એની બનાવટ કેવી રીતના હોય તો કે ભાઈ તમે છે એ શું કરો તો કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ હોય એનું જલીય દ્રાવણ લ્યો, અને જલીય દ્રાવણ લઈને તમે એનું વિદ્યુત વિભાજન કરો તો એનો જે એનોડ છે એનોડ ઉપર ક્લોરીન વાયુ જમા થશે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ જમા થાય છે, બરોબર. અને દ્રાવણમાં છે વિદ્યાર્થી મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, બરોબર. તો
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો NaCl બને છે અને પાણી બંને વચ્ચે પ્રક્રિયા થાય તો NaOH બને, CO2 બને અને હાઇડ્રોજન વાયુ બનતો હોય છે. અને આ પદ્ધતિને ક્લોર આલ્કલી પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. અને તેમાં ઉત્પન્ન થતી નિપજો છે એ ક્લોરીન છે એટલા માટે ક્લોર વાપર્યો, અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એટલા માટેનું નામ શું પડ્યું? ક્લોર આલ્કલી પ્રક્રિયા પડી. આ પદ્ધતિમાં છે ઉદ્ભવતી ત્રણેય નિપજો ઉપયોગી છે. જેમ કે આનો ઉપયોગ ક્યાં થાય? સોડિયમ આ જે NaOH છે NaOH નો ઉપયોગ ક્યાં થાય? તો કે ધાતુ પર ગ્રીસ દૂર કરવા માટે, સાબુની બનાવટ માટે, પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે, સૂત્રા કાપડને સુવાળું બનાવવા માટે અને પ્રયોગશાળાની અંદર. ત્યાર પછી વાત કરીએ તો જો આખી આવી મેથડ હોય છે, તમે જાતે જોજો એટલે ખબર પડી જાય. બરાબર. ત્યાર પછી H2 નો ઉપયોગ ક્યાં થાય? બળતણ તરીકે, વનસ્પતિ તેલમાં હાઇડ્રોજનેશન તરીકે, એમોનિયાની બનાવટમાં. Cl2 નો ઉપયોગ ક્યાં થાય? તો કે જળ ઉપચારમાં, પાણીમાં જંતુનાશક બનાવવા માટે અને PVC ની પાણી બનાવવા માટે. બીજું CFC ના બનાવટ માટે અને બ્લીચિંગ પાવડરની બનાવટ માટે. ત્યાર પછી વિરંજન પાવડર, જેને આપણે બ્લીચિંગ પાવડર કહીએ છીએ, એ બ્લીચિંગ પાવડરની બનાવટ જોઈએ તો ભાઈ ક્લોરીન વાયુ હોય એની પ્રક્રિયા તમે કોની સાથે કરવો? તો કે એની પ્રક્રિયા તમે છે એ ફોડેલા ચૂના સાથે એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો તો તમને CaOCl2 મળે, જેને બ્લીચિંગ પાવડર અથવા તો વિરંજન પાવડર કહીએ છીએ. સાથે સાથે બીજું શું મળે છે? તો કે પાણી છે વિદ્યાર્થી મિત્રો તમને મળતું હોય છે. તો આ જે વિરંજન પાવડર છે એનું સૂત્ર શું છે? CaOCl2. અને એનું રાસાયણિક નામ શું છે? તો કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વિદ્યાર્થી મિત્રો આનું રાસાયણિક નામ પાડવામાં આવે છે. આનો ઉપયોગ છે એ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં છે સુતરાઉ કાપડ તેમજ લીલનના જે વિરંજન માટે છે એટલે કે ધોવા માટે વપરાય છે. બીજું કાગળના ઉદ્યોગોમાં કાગળના માવાના વિરંજન માટે વપરાય છે. લોન્ડ્રીમાં ધોવાયેલ કપડાના બ્લીચિંગ કરવા માટે વપરાય છે. બરોબર. ત્યાર પછી ક્યાં વપરાય છે? તો કે રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. અને પીવાના પાણીની અંદર જંતુ રાહકો, જંતુ રહિત અથવા તો જંતુ નાશક કરવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો આવે છે બેકિંગ સોડા. આ જે બેકિંગ સોડા છે બરાબર, જેને આપણે બીજી ભાષામાં ખાવાનો સોડા પણ કહીએ છીએ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ આપણે એને કહેતા હોઈએ છીએ. તો આ જે બેકિંગ સોડા છે વિદ્યાર્થી મિત્રો એ કેવી રીતના બને? તો કે NaCl નું જે જલીય દ્રાવણ હોય એની અંદર પાણી તમે નાખો, એની સાથે કાર્બન ડાયોક્સાઇડ અને એની સાથે તમે NH3 એટલે કે એમોનિયા, આ ત્રણેય વસ્તુ ભેગી કરો તો તમને લોકોને શું મળે? NH4Cl મળે એટલે કે એમોનિયમ ક્લોરાઇડ મળે. અને એની સાથે સાથે તમને જે પદાર્થ મળે છે NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એને જ આપણે શું કહીએ છીએ? તો કે એને જ વિદ્યાર્થી મિત્રો આપણે ખાવાનો સોડા છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. બરોબર. ત્યાર પછી તમે જુઓ કે ભાઈ તમારી પાસે જો સોડિયમ કાર્બોનેટ હોય, જેને આપણે Na2CO3 નટુકો3 આપણે કહેતા હોઈએ, તો આ જે સોડિયમ કાર્બોનેટ છે એની પ્રક્રિયા જો તમે પાણી સાથે કરાવો બરોબર, અને એની સાથે તમે કાર્બન ડાયોક્સાઇડ એડ કરો તો પણ તમને શું જોવા મળે? તો કે NaHCO3 એ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને જોવા મળતું હોય છે. બેકિંગ સોડાનું નામ છે શું છે? તો કે ભાઈ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ છે એ થતો હોય છે. એક મંદ બિનક્ષારીય બેઝ છે. કેવું છે? બિનક્ષારીય એટલે કે ક્ષાર નથી, પરંતુ કેવું છે? બેઝ છે. બરાબર. ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય છે અને સોડિયમ કાર્બોનેટ બને છે. બરોબર. અહીંયા તમે જુઓ ભાઈ આ જે હાઇડ્રોજન કાર્બોનેટ હોય એને ગરમી મળે ખોરાક રાંધો ત્યારે, ત્યારે એનું રૂપાંતર કેમાં થાય? સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થતું હોય છે. આની બનાવટ જોઈએ તો બધાને ખબર છે આપણે શું છે, આપણે હમણાં જોઈ ગયા. ત્યાર પછી ધોવાનો સોડા, જેને આપણે વોશિંગ સોડા કહીએ છીએ, જેને આપણે Na2CO3.10H2O આપણે લખીએ તો એને શું કહેવાય? ધોવાનો સોડા. અને આ જે ધોવાનો સોડા છે એની બનાવટ અને એના ઉપયોગો પણ આપણે શું કરવાના છે? તો કે જાણવા ખૂબ જ વિદ્યાર્થી મિત્રો જરૂરી હોય છે. તો ભાઈ બેકિંગ સોડા હોય, બેકિંગ સોડા, એ બેકિંગ સોડાને તમે ગરમ કરો, એ ગરમ કરો એટલે શું થાય? બેકિંગ સોડા એટલે શું? તો કે ભાઈ NaHCO3, એને તમે જ્યારે ગરમ કરો છો ત્યારે શું બને છે? તો કે ભાઈ Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ બને. એની સાથે શું મળે? તો કે પાણી પ્રાપ્ત થાય. અને એની સાથે તમને શું મળે? તો કે તમને લોકોને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થતું હોય છે. બરોબર. અને હવે તમે આ કાર્બન જે સોડિયમ કાર્બોનેટ છે એની પ્રક્રિયા તમે પાણી સાથે કરો એટલે કે સોડિયમ કાર્બોનેટની અંદર પાણી તમે ઉમેરો, જેને આપણે પુનઃસ્ફટિકીકરણ કરીએ છીએ. તો આ વસ્તુ કરો તો તમને શું મળે? તો કે Na2CO3.H2O તમને જોવા મળતું હોય છે. અને ધોવાનો સોડા કેવો હોય છે? તો કે બેઝિક ક્ષાર હોય છે. કેવો હોય છે? આ ધોવાનો સોડા છે એ પોતે બેઝિક ક્ષાર હોય. બરોબર. પરંતુ તમે હમણાં જોયું કે ભાઈ NaH
CO3 આ શું છે તો કે ભાઈ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરોબર, જેને આપણે ખાવાનો સોડા આપણે કહેતા હોઈએ છીએ. તો આ છે કેવો છે તો કે બિન ક્ષારીય પદાર્થ છે. બરોબર, એ વસ્તુને યાદ રાખવાનું. હવે આનો જે ઉપયોગ છે આનો ઉપયોગ ક્યાં થાય? બરોબર, આનો ઉપયોગ ક્યાં થાય તો કે ભાઈ કાચ અને સાબુ છે એમના સંયોજનોના ઉત્પાદનમાં થાય છે. બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં, ઘરની સાફ સફાઈ કરતા તરીકે, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે, કાગળ અને કપડા ઉદ્યોગોમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે છે આનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી આવે છે પ્લાસ્ટર ઓફ પેરિસ, જેને આપણે શું કહીએ? પીઓપી કહીએ. શું કહીએ? પીઓપી કહીએ છીએ. પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ અને ઉપયોગ જણાવો. તો કે ભાઈ જ્યારે જીપ્સમ એટલે કે ચીરોડી હોય, બરોબર, અહીંયા તમને ચીરોડીનું તમને અણુસૂત્ર લખી દીધું છે. એની પ્રક્રિયા તમે કોની સાથે કરો તો કે એને ગરમ કરો 373 કેલ્વિન તાપમાને, તો ત્યારે તમને પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે અને સાથે પાણી મળતું હોય છે. બીજી પ્રક્રિયા પણ નીચે તમને દર્શાવેલી છે. અહીંયા બે અણુ લીધા છે કોના તો કે ચીરોડીના, એટલા માટે અહીંયા 1/2 ન આવ્યું, અહીંયા ન આવ્યું, પરંતુ અહીંયા એક જ જીપ્સમનો અણુ લીધો છે અને એને જ્યારે હું ગરમ કરું છું 373 કેલ્વિન તાપમાને, ત્યારે મને શું મળે છે તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ છે વિદ્યાર્થી મિત્રો મળતું હોય છે અને સાથે પાણી છે એ ઉત્પન્ન થતું હોય છે. બરોબર, આગળ આપણે ચર્ચા કરીએ તો પ્લાસ્ટર ઓફ પેરિસ છે જેનું અણુસૂત્ર છે એ આ છે. બરોબર, અને જેને કેલ્શિયમ સલ્ફોનેટનો હેમી એટલે કે અડધો હાઇડ્રેટ છે વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. તો આ થઈ ગયું તમારું જીપ્સમ ચીરોડી. બરોબર, હવે આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ હોય એક સફેદ પાવડર છે, એને પાણી સાથે જ્યારે તમે મિશ્ર કરો ત્યારે સખત ઘન પદાર્થ બની જાય, જે પાછો આપણને શું મળે છે તો કે જીપ્સમ છે વિદ્યાર્થી મિત્રો મળતો હોય છે. તો પ્લાસ્ટર ઓફ પેરિસ લીધું છે, અહીંયા H2O લીધું છે, બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું મળે તો કે જીપ્સમ છે વિદ્યાર્થી મિત્રો તમને મળતું હોય છે. ઓકે, હવે એના ઉપયોગો આપણે જોઈ લઈએ કે આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય. તો જોઈએ પેલું કે બાંધકામ ઉપયોગોમાં તથા પ્લાસ્ટરમાં, બીજી જગ્યાએ ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી ઉત્પત્તિમાં, બરોબર, સ્થિતિમાં ગોઠવવા માટે, બીજું દાંતના ચોકઠા બનાવવા અને બીબામાં, બીજું રમકડા અને પૂતળા બનાવવામાં, ત્રીજું છે એ બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવામાં અને પ્રયોગશાળામાં સાધનોના પાત્રોને હવાચુસ્ત કરવા માટે આ પ્લાસ્ટર ઓફ પેરિસનો છે એ ઉપયોગ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણે જેટલા પણ આપણા રિવિઝનના ટોપિકો તે બધા ટોપિકો આપણે રિવિઝન કરી લીધા છે. હવે આપણે થોડાક પીવાયક્યુએસ જોઈ લઈએ કે આમાંથી કેવા કેવા પીવાયક્યુએસ પૂછાઈ જવાની સંભાવનાઓ છે. તો એની ઉપર આપણે ફોકસ કરીએ વિદ્યાર્થી મિત્રો. નહીં, આનો બીજો લેક્ચર નહીં આવે બેટા, અહીંયા આનું રિવિઝન પૂરું. જો આવા પ્રશ્નો પૂછે તમને લોકોને, ભાઈ એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, પ્રક્રિયા આપો. તો કે નાઇટ્રિક એસિડ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પોતાનું રિડક્શન કરે છે, ઓક્સિજન દૂર થાય છે એટલા માટે. ત્યાર પછી રસોડામાં તમારી મમ્મી ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું નામ લખી તેની બનાવટ અને રાસાયણિક સમીકરણ આપો. તો હું વાપરે ભાઈ ક્રિસ્પી પકોડા બનાવવા માટે? તો કે આપણને બધાને ખબર છે કે ભાઈ જે આપણે વાપરીએ છીએ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એનો જ પોતે ઉપયોગ કરે છે, જેને આપણે બેકિંગ સોડા કહીએ છીએ. એની બનાવટ હમણાં જ આપણે ભણી ગયા. તો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. બીજું, દાણાદાર ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા ધરાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો અને ઝિંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ સમજવા જેવું છે કે ભાઈ 4 ગુણની અંદર તમને પૂછાય. બરોબર, તો આખી પ્રવૃત્તિ છે પરીક્ષામાં પૂછે એટલે લખવાની. બરોબર, કેવી રીતે થાય છે અને કેવી રીતે પ્રક્રિયા થતી હોય એ તમારે જણાવવાની છે. તો ત્યાર પછી ચર્ચા કરીએ તો જલીય દ્રાવણની અંદાજિત પીએચ માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય. ભાઈ આપણને બધાને ખબર છે કે સૂચકનો આપણે ઉપયોગ કરીએ છીએ. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવું જોઈએ? બરોબર, 2 ગુણમાં પૂછાય આવા પ્રશ્નો.
એ પણ આપણને ખબર છે. સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગોનું આકૃતિસહ વર્ણન કરો. બરાબર, તો આ ભાઈ આકૃતિસહ વર્ણન તમારે કરવાનું છે. તો આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. ત્યાર પછી પાચન તંત્રમાં પીએચ અને મધમાખીના ડંખમાં પીએચ નું મહત્વ સમજાવો. 4 ગુણમાં પૂછાય. વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર લખો. વિરંજન પાવડરનું રાસાયણિક પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે, પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતા સમીકરણ લખો તથા પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો જણાવો. તો આવા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય છે. બરાબર, પરીક્ષાની અંદર આવા પ્રશ્નો આવી શકે. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત નથી તે સાબિત કરવા માટે પ્રવૃત્તિ વર્ણવો. તો આ પ્રવૃત્તિ આપણે આજે જ જોઈએ છીએ. બરાબર, તો આ પ્રવૃત્તિ પણ તમે લખી શકો. 4 ગુણમાં પૂછાય આવા પ્રશ્નો. બરાબર, કોવચના ડગમાં થતી બળતરા માટે જવાબદાર એસિડ મિથેનોઇક એસિડ છે, તો એ તમારે જોવાનું. બરાબર, ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની ફરક કેવી રીતે કરી શકાય છે, ઉદાહરણ દ્વારા સમજાવો. તો આવા પણ પ્રશ્નો તમને પૂછાઈ શકે પરીક્ષામાં. બરાબર, ત્યાર પછી વિરંજન પાવડરનું ભાઈ વિરંજન પાવડર બધાને ખબર છે. બરાબર, એનું અણુસૂત્ર શું છે? CaOCl2. બરાબર, તો આવા પ્રશ્નો છે પૂછાય. દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ વર્ણવો. તો દાણાદાર ઝીંક સાથે કેવી પ્રક્રિયા થાય છે એના દર્શાવતો સૂત્ર પણ આ છે. ડોક્ટર ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે પદાર્થનો ઉપયોગ કરે છે, તેનું રાસાયણિક નામ તો શું છે? તો કે ભાઈ રાસાયણિક નામ શું છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. પરંતુ આને શું વચાય? તો કે ભાઈ કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ. બરાબર, આનું શું પીઓપી નો લખાય, પીઓપી નો લખાય. બરાબર, ત્યાર પછી ઝિંક ધાતુની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. આ પ્રક્રિયામાં H2 ઉત્પન્ન થાય છે પરંતુ ઝિંક ધાતુની મંદ HNO3 સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. કેમ? તો હમણાં જ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી ગયા કે આ કેમ થાય છે. બરાબર, ત્યાર પછી ચર્ચા કરીએ વિરંજન પાવડરની બનાવટ લખી તેનો ઉપયોગો જણાવો. 3 ગુણમાં પૂછાયેલો પ્રશ્ન છે. ત્યાર પછી આવા સમીકરણો પણ તમને લોકોને પૂછાઈ શકે છે. આવા સમીકરણો પણ પરીક્ષામાં પૂછાય, તો આવા પણ તૈયાર કરવાના છે, બધાએ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ PYQs છે એ આ ચેપ્ટરના આપણે જોઈ લીધા છે. હવે આ ચેપ્ટરમાં કંઈ પણ સમજવાનું આપણે બાકી રહ્યું નથી. તો જણાવો અહીંયા કોઈને કંઈ પ્રશ્ન હોય તો, બાકી આપણે વિદાય લઈએ. ચાલો, તો જુઓ અહીંયા આવનારો જે આપણો ક્લાસ છે વિદ્યાર્થી મિત્રો, એ આવનારા ક્લાસની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શેના વિશે અભ્યાસ કરવાના છે? તો કે આવનારા ક્લાસની અંદર પ્રકરણ નંબર આપણું 6. થેન્ક યુ સો મચ. ચાલો, બીજા કોઈ કઈ પ્રશ્નો તો જણાવો. તમે લોકો છે ને એક તો કોમેન્ટ કરવાની બંધ કરો ખોટે ખોટી. તમે આમાં નકરો સમય બગાડો છો. અહીંયા જે ભણાવો તેમાં તમે ધ્યાન નથી આપતા. વસ્તુ યાદ રાખજો, પસ્તાશો ત્યારે કોઈ આડું નહીં આવે. લિટરલી રોવું પડશે. અને જે ખોટી કોમેન્ટો કરે છે બધાની વાત થાય છે. બરોબર, અહીંયા તમે મારી નજર સમક્ષ નથી, પરંતુ કુદરત છે, ભગવાન છે, ગોડ જેને તમે કહો છો, અલ્લાહ તમે જેને કહો છો, એ તો ઉપર બેઠો બેઠો જોવે જ છે. તો આજ નહીં તો કાલે પસ્તાશો તો ખરા જ, 100% ગેરંટી છે. બરોબર, જરૂરિયાતમંદ લોકોના ક્વેશ્ચન હું લઈ નથી શકતો આના કારણે. કંઈ વાંધો નહીં, કરો કોમેન્ટ, કરો મજા. બરાબર, આપણે આવી રીતના ફટાફટ ભણાવીને પૂરું કરી દઈશું. આવજો, ટાટા, સી યુ, થેન્ક યુ સો મચ.